વેલકમ ટુ અનધર બાયોલોજી ટ્યુટોરિયલ. આપણે વાત કરી રહ્યા હતા ચેપ્ટર નંબર 11 ની. ચેપ્ટર નંબર 11 ની અંદર પહેલા લેક્ચર 1 ની અંદર જો આ લેક્ચર 2 છે. લેક્ચર 1 ની અંદર આપણે જોયું કે ક્લોનિંગ વાહકો કઈ રીતે બનાવાય અને સૌપ્રથમ રિકોમ્બિનન્ટ ડીએનએ કઈ રીતે બન્યો. આ રિકોમ્બિનન્ટ ડીએનએ ની અંદર આપણે જોયું કે એની અંદર ઘણા બધા નવા ઉત્સેચકોના નામ આપણે જોતા હતા. જેમ કે એક પહેલો ઉત્સેચક હતો રિસ્ટ્રિક્શન ઉત્સેચક, કે જેનું કામ શું હતું? ડીએનએ ને ચોક્કસ જગ્યાએથી કાપવું, અથવા તો ઈચ્છિત જે ડીએનએ નો ટુકડો હતો એને આપણે કટ કરેલો, બરાબર. તો આ ઉત્સેચક શું છે, ક્યાંથી બનાવવામાં આવ્યો, કઈ રીતે એનું નામકરણ થાય, કઈ રીતે એની ક્રિયાવિધિ છે, એ બધીની આજે આપણે ચર્ચા કરીશું. અને એક કોષની અંદરથી આ ટુકડો કરી લીધો તો એને કઈ રીતે અલગ કરાય એ આપણે લેક્ચર નંબર 2 ની અંદર વાત કરીશું. પહેલો સવાલ છે આપણો આજનો, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીમાં વપરાતા રિસ્ટ્રિક્શન અથવા તો પ્રતિબંધક ઉત્સેચકો વર્ણવો. અને એને ટ્વિસ્ટ કરીને પૂછવું હોય તો તમને સિમ્પલી પૂછી શકે કે આણ્વીય કાતર વિશે સમજ આપો. હવે આ આણ્વીય કાતર એટલે જ કોણ? રિસ્ટ્રિક્શન ઉત્સેચક અથવા તો પ્રતિબંધક ઉત્સેચક. તો શા માટે આણ્વીય કાતર કીધું? તો કે ડીએનએ પોતે શું છે? અણુ છે. એમાં કટ કરવા માટે ઉત્સેચક જે વપરાય એને શું કહેવાય? પ્રતિબંધક ઉત્સેચકો. એટલા માટે એનું બીજું નામ શું છે? આણ્વીય કાતર. સૌપ્રથમ આપણે એની વાત કરીએ કે સંશોધન કઈ રીતે થયું, ખબર કેમ પડી કે આ ઉત્સેચક આવું પણ કામ કરે છે. તો વાત કરીએ ઈસવીસન 1963 માં. ઈસવીસન 1963 ની અંદર પ્રયોગો ચાલી રહ્યા હતા કે બેક્ટેરિયોફેજ તમારો છે વાયરસ, કયો? બેક્ટેરિયોફેજ એ કોઈ ઈ કોલાઈ બેક્ટેરિયા ઉપર અસર ના કરે, એટલે કે બેક્ટેરિયોફેજની ઈ કોલાઈ બેક્ટેરિયામાં વૃદ્ધિ ના થાય એ માટે 1963 ની અંદર બે પ્રકારના ઉત્સેચકો નું સંશોધન કરવામાં આવ્યું. એમાં પહેલા પ્રકારનો જે ઉત્સેચક હતો એ એવો હતો કે જે શું કામ કરતો હતો? ડીએનએ ની અંદર, એટલે કે ડીએનએ માં મિથાઇલ સમૂહને ઉમેરે. બે પૈકી એક હતો ડીએનએ માં મિથાઇલ સમૂહને ઉમેરે, અને જે બીજો ઉત્સેચક હતો એ હતો કે ડીએનએ ની કાપણી કરતો હતો. ઓકે, આ ડીએનએ ની જે કાપણી કરતો હતો એ ઉત્સેચકને નામ અપાયું ન્યુક્લિયેઝ. શા માટે ન્યુક્લિયેઝ એને કહેવાય? તો તમને ખ્યાલ છે કે ડીએનએ એક શાનો અણુ છે? ન્યુક્લિક એસિડનો. અને આપણે પ્રોટીનનું જે પાચન કરતા અથવા તો પ્રોટીનને તોડતા હોય એવા અણુને શું કહેવાય? સોરી, કેવા ઉત્સેચકોને કે શું કહેવાય? પ્રોટીએઝ. એઝ એ પ્રતીકોના માટે વપરાય, ઉત્સેચક માટે. એટલા માટે ડીએનએ પણ શું છે? એક ન્યુક્લિક એસિડ. આ ન્યુક્લિક એસિડને આપણે કટ કરવાનો છે, એટલા માટે જે ઉત્સેચક વપરાય એ કયો છે? ન્યુક્લિયેઝ. ઓકે, વાત કરીએ આ ન્યુક્લિયેઝની, તો સૌપ્રથમ શોધાયેલો ન્યુક્લિયેઝ અથવા તો એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક કયો છે? તો કે એનું નામ છે HIND2. શું નામ છે? HIND2. HIND2 નું સંશોધન તો પહેલા થયું, પણ એનું કામ શું છે, કઈ રીતે એની ક્રિયાવિધિ છે, શું કાર્ય કરે છે, એ બધું ક્યારે ખબર પડી? 5 વર્ષ બાદ. શું ખબર પડી? 5 વર્ષ બાદ ક્રિયાવિધિ ખબર પડી. ત્યાં સુધી હજી એની ચોક્કસ આપણને ખબર હતી નહીં. 5 વર્ષ બાદ ખબર પડી તો શું ખબર પડી? કે આ HIND2 નામનો ઉત્સેચક એ ડીએનએ માં ચોક્કસ 6 નાઇટ્રોજન બેઝ, આપણે નાઇટ્રોજન બેઝ આખું નહીં લખીએ, શોર્ટમાં લખીશું, 6 નાઇટ્રોજન બેઝની શૃંખલા ઓળખી ત્યાં શું મૂકે છે? કાપ મૂકે છે. ઓકે, તો તમને એમ થાય આ શા માટે 6 નાઇટ્રોજન બેઝની શૃંખલા? આ શું છે શૃંખલા? ઓકે, તો કોઈ પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચક હોય એ ગમે ત્યાંથી ડીએનએ ને કટ કરવા લાગશે નહીં. કોઈ પણ ઉત્સેચક, તમે ભણી ગયા કે ઉત્સેચક હોય એ કોઈ ચોક્કસ પ્રક્રિયાથી પર જ કાર્ય કરે, દરેક પ્રક્રિયાથી પર કાર્ય કરશે નહીં. એવી રીતે અહીંયા ન્યુક્લિયસ ઉત્સેચક પણ શું કાર્ય કરશે? ડીએનએ ઉપર ચોક્કસ જગ્યાએ જ કાર્ય કરશે. આ ચોક્કસ જગ્યા, હવે ડીએનએ ની અંદર શું હોય? નાઇટ્રોજન બેઝનો ચોક્કસ ક્રમ હોય. તો આ નાઇટ્રોજન બેઝનો ચોક્કસ ક્રમ કોણ ઓળખશે? તો કે ન્યુક્લિયસ ઉત્સેચક. આ ન્યુક્લિયસ જે શૃંખલા ઓળખે છે એ શૃંખલાને કહેવાય ઓળખ શૃંખલા. તો અહીંયા આપણે 6 નાઇટ્રોજન બેઝની જે શૃંખલા છે એને પણ આપણે શું કહીશું? ઓળખ શૃંખલા. ઓકે, આ ઓળખ શૃંખલા.
આ ઓળખ શૃંખલા ને બીજું તમારે એક નામ આપવું હોય તો એને કહેવાય પોલિન્ડ્રોમિક શૃંખલા. પોલિન્ડ્રોમિક શૃંખલા. હવે કોને કહેવાય પોલિન્ડ્રોમિક? તો સિમ્પલ એવો શબ્દનો પોલિન્ડ્રોમિક નો મતલબ એવો થાય કે કોઈ પણ વાક્યને આગળથી કે પાછળથી વાંચો એટલે સરખું વચાય. જેમ કે મલયાલમ, એક્ઝામ્પલ તરીકે લઈએ મલયાલમ. મલયાલમ આ દિશામાં વાંચો, મલયાલમ આ દિશામાં વાંચો, મલયાલમ. તો આવા પ્રકારનો જે કોઈ ક્રમ હોય એને શું કહેવાશે? તો કે પોલિન્ડ્રોમિક ક્રમ. પોલિન્ડ્રોમિક ક્રમ આ તો સિમ્પલ બેઝિક વાત થઈ, પણ પોલિન્ડ્રોમિક એ ડીએનએ ની અંદર કઈ રીતે હોય? માનો કે શું કે માનો કે આ ડીએનએ ની બે શૃંખલા છે. અહીંયા ઉપર અહીંયા ક્રમ છે A C G T. ઓકે, તો એની પ્રતિવર્તી ક્રમ શું થશે? તો કે A C G T. જો આ 3' to 5' છેડો છે અને આ 3' to 5' છેડો. ચોક્કસ દિશામાં તમે વાંચો એ કઈ રીતે વંચાશે? A C G T. A C G T. તો આ પ્રકારની શૃંખલા કે જેને શું કહેવાય? ઓળખ શૃંખલા, અથવા તો એનું નામ બીજું અપાય પોલિન્ડ્રોમિક શૃંખલા. દરેક ઉત્સેચક હશે એ વિવિધ પ્રકારની પોલિન્ડ્રોમિક શૃંખલા, પરંતુ દરેક ઉત્સેચક માટે પોલિન્ડ્રોમિક શૃંખલા કેવી હશે? ચોક્કસ. જેમ કે HindII છે તો HindII માટે પોલિન્ડ્રોમિક શૃંખલા એક જ પ્રકારની હશે. હવે કોઈ બીજો ઉત્સેચક એ જગ્યાએથી કાપ મૂકી શકશે નહીં. તો એને કહેવાશે એક ઉત્સેચક માટે ચોક્કસ એક જ પ્રકારની પોલિન્ડ્રોમિક શૃંખલા હોવી. ક્રિયાવિધિ 5 આ એની થઈ કાર્ય પદ્ધતિ. આ કાર્ય પદ્ધતિ 5 વર્ષ બાદ ખબર પડી, પરંતુ હાલના તબક્કે બેક્ટેરિયાની 230 જાતિમાંથી કેટલી? 230 બેક્ટેરિયાની જાતિમાંથી શોધાયેલા હાલમાં કેટલા છે? 900 જેટલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો હાલમાં પ્રચલિત છે કે જે બાયોટેકનોલોજીની અંદર વપરાય પણ છે. હવે તમને કદાચ એવો સવાલ વચ્ચે થયો પણ હોય કે સર આનું નામ HindII કઈ રીતે આપ્યું? તો આપણે એનું જોઈએ નામકરણ હકીકતમાં કઈ રીતે થાય. એટલે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનું નામકરણ. જે તમને ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ આપેલું છે, આપણે એક્ઝામ્પલ દ્વારા જ જઈએ. તો કે તમને એક એક્ઝામ્પલ તરીકે આપેલો છે ઇકો R1 ઉત્સેચક. ઓકે, આ ઇકો R1 પણ શું છે? એક પ્રકારનો રિસ્ટ્રિક્શન ઉત્સેચક જ છે. આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું નામ કઈ રીતે અપાય? તો કે ઇકો એટલે કે કયા બેક્ટેરિયામાંથી શોધાયેલું છે એના આધારે નામ આગળથી અપાશે. ઓકે, કયું છે? તો કે એ છે અહીંયા ઇશ્વેરેશિયા કોલાઈ. ઓકે, હવે આ ઇશ્વેરેશિયા કોલાઈ હકીકતમાંથી શેમાંથી મળેલ છે? આ ઈ કોલાઈ R13 જાતિ છે, R13 એમાંથી મળે છે. એટલે ઈ કોલાઈ નું આપણે ઈ કોલાઈ લીધું. R શું દેખાડે છે? એ R નામ દેખાડે છે જાતિ. શું દેખાડે? જાતિ. અને જે આ 1 છે ઇક્વલ R1 રોમન આંક છે, તો આ રોમન આંકમાં દર્શાવેલો નંબર શું દેખાડે છે? તો કે એ કઈ જાતિમાંથી મેળવાયેલ છે. કારણ કે જાતિની પણ પેટા જાતિઓ ઘણી બધી હશે. ઇકો R1 ની ઇકોલાઈ R ની કેટલામી જાતિમાંથી શોધાયેલ છે એ શું દેખાડશે? રોમન આંક. તમને એમ થાય કે સર તો HindII નું કયો? તો HindII એ કોનામાંથી શોધાયેલ છે? હિમોફિલિયા ઇન્ફ્લુએન્ઝા. શેનામાંથી? હિમોફિલિયા ઇન્ફ્લુએન્ઝા. હું અહીંયા તમને નોટ આપી દઉં. હિમોફિલિયા ઇન્ફ્લુએન્ઝા. ને રોમન આંક શું દેખાડે? એની જાતિનો ક્રમાંક. ઓકે, તો એમાંથી શોધાયેલ છે. આ થયું એનું નામકરણ. હવે નામકરણ બાદ આપણે જોઈએ કે હકીકતમાં આ ક્રિયાવિધિ કઈ રીતે કરે. ચલો ઇકો R1 નું આપણે એક્ઝામ્પલ લઈએ. તો ઇકો R1 પણ HindII ની જેમ અથવા તો કોઈ પણ ઉત્સેચકોની એક ખાસિયત હોવી જોઈએ કે ચોક્કસ ઓળખ શૃંખલાને ઓળખે. તો આ કઈ ઓળખ શૃંખલાને ઓળખશે? તો એ ઓળખ શૃંખલા છે GAATTC. ઓકે, GAATTC. આ રીતે તમારે હંમેશા દર્શાવવું 3' to 5' છેડો
3:5 છેડો. તો આ તમે જુઓ આગળ 3:5 દિશાની અંદર તમે વાંચો GAATTC વંચાય છે. એવી રીતે નીચેની તરફ વાંચો GAATTC. તો આ પણ શું થઈ? એક પોલિન્ડ્રોમિક શૃંખલા. તો આ પોલિન્ડ્રોમિક શૃંખલા છે એને કોણ કટ કરી શકશે? ઇકો R1 જ. આ શૃંખલાને ફક્ત કોણ કટ કરી શકે? ઇકો R1. HindII તો કે નહીં કરી શકે. કેમ? તો કે HindII માટે ઓળખ શૃંખલા અથવા તો પોલિન્ડ્રોમિક શૃંખલા કેવી હશે? અલગ પ્રકારની. ચલો હવે આ કટ કરે છે તો કટ શું કરશે અહીંયા? તો તમને ખબર છે કે ન્યુક્લિક એસિડ હોય અથવા તો DNA હોય એની અંદર સળંગ એક ચેઇનની અંદર કયો બંધ હોય? શર્કરા ફોસ્ફેટ, શર્કરા ફોસ્ફેટ આવી રીતે કન્ટિન્યુ હશે. તો એમાંથી કટ શું કરશે? શર્કરા ફોસ્ફેટ બંધ. આ બંધ કયો હોય? ફોસ્ફોડાયસ્ટર બંધ. તો આ ફોસ્ફોડાયસ્ટર બંધ કોણ તોડશે? રિસ્ટ્રિક્શન ઉત્સેચક. અને એ વિદેશી આપણે ઈચ્છિત લક્ષણો વાળો ડીએનએ નો ટુકડો છે કે એ વિદેશી ડીએનએ નો ટુકડો એ અલગ કરવા અથવા તો ત્યાં કાપ મૂકવા માટે કોણ કાર્ય કરશે? પ્રતિબંધક ઉત્સેચક અથવા તો આપણે કહીશું રિસ્ટ્રિક્શન ઉત્સેચક. હવે આ કટ કરે તો પણ એના કેટલા પ્રકારના છેડા બનાવે? 2. કઈ રીતે કટ કરે? કારણ કે દરેકની ક્રિયાવિધિ કેવી છે? અલગ અલગ. આપણે ક્રિયાવિધિ જોઈએ. આ સાઈડ આપણે કઈ કામ નથી એટલે આ સાઈડ ઇરેઝ કરી દઈએ. તમને જો યોગ્ય લાગે તો વિડિયો પોઝ કરીને એનો એક વખત ક્લિક લઈ લેવું અથવા તો એની નોટ્સ બનાવતી રહેવી. ઓકે, 2 પ્રકારના છેડા બનાવશે. એમાંથી આપણે પહેલા વાત કરીએ ચીપકુ છેડાની. ઘણા લોકો હોય આવા ચીપકુ, છોડે જ નહીં કોઈને. અને અમુક લોકો હોય નિહત્થા, એટલે કે બીજા કેવા હશે? બુઠ્ઠા છેડા. કેવા? બુઠ્ઠા છેડા. જાજા ભાગે કોણ હશે? આપણી જેવા, એટલે કે ચીપકુ છેડા. એક વાતની પાછળ પડી જાય એટલે આપણે કોઈ વાતને છોડીએ નહીં. તો મોટા ભાગે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એ કટ કરીને પણ શું બનાવશે? ચીપકુ છેડા. ચીપકુ છેડાને સમજવા માટે આપણે વધારે આગળ જોઈએ. કઈ રીતે ચીપકુ છેડા બને? માનો કે આ કોઈ ડીએનએ નો ક્રમ છે, આ ડીએનએ ની કોઈ શૃંખલા છે, આ પણ એક ડીએનએ ની શૃંખલા છે. ઓકે, સોરી, આપણે આકાર ડાયાગ્રામ પણ સરખા બનાવીએ. ઓકે, એ ક્રમ ત્યાં શું આવેલ છે? બંને અલગ અલગ ડીએનએ છે તો બંને પાસે શું આવેલ છે? ચોક્કસ પ્રકારની ઓળખ શૃંખલા. માનો કે અહીંયા છે GAATTC, અહીંયા શું હશે? CTTAG. સેમ ટુ સેમ અહીંયા પણ એવી રીતે છે. તો કે કઈ રીતે છે? GAATTC. ઓકે, હવે આપણને ખબર આ ઓળખ શૃંખલા કોની છે? ઇકો R1 ની. તો ચલો આપણે ઇકો R1 વડે ઉત્સેચક વડે એને કટ કરીએ. ચલો ઇકો R1 વડે ઉત્સેચક વડે કટ કરશું તો કઈ રીતે કપાશે? અહીંયાથી કટ મુકાશે. આપણે અહીંયા દોરી દઈએ કાતર. કઈ કાતર? આણવીય કાતર. આ કોણ છે આપણો? ઈ કોલાઈ R1. ઓકે, સેમ ટુ સેમ આ ઉત્સેચકને પણ કટ કરશે આવી રીતે. આ ઉત્સેચકને પણ ચોક્કસ દિશામાંથી જ કટ કરે છે. જો બંનેને કઈ રીતે કટ કરે છે? સમાન રીતે. તો આ ઉત્સેચક પણ કયો છે? ઇકો R1. સોરી. ઓકે, આ ઇકો R1 ને હવે તમે અહીંથી કટ થઈ ગયો એટલે અલગ અલગ છેડા બનાવો તો કેવા છેડા બનશે? તો કે કંઈક અંદાજે આવા બનશે. GCTTA. અહીંયાથી જો G કેવો થઈ ગયો છે? કટ. ચલો આ ભાગનું અત્યારે કઈ કામ નથી, આ ભાગનું કામ નથી, આ વચ્ચેના ભાગનું કોઈ આપણે કામ નથી, આ ભાગનું અત્યારે કામ છે. ચલો તો અહીંયા જોઈએ કેવો બનાવશે? AATTC અને અહીંયા છે G. ઓકે, આ બંને જે છેડા છે એમાંથી જુઓ એક છેડો કેવો છે? વધારે લાંબો અને એક છેડો કેવો છે? વધારે ટૂંકો. તો આ પ્રકારના છેડા ધરાવતા જે ટુકડા બને એને શું કહેવાશે? ચીપકુ છેડા.
આ જો ચીપકુ છેડા બને તો જ એ બાયોટેકનોલોજીની અંદર આ ઉત્સેચક કામનો છે, બાકી કોઈ કામનો નથી. કેમ નથી કામનો? તો એનું એક એક્ઝામ્પલ જોઈએ. સપોઝ કે આપણી પાસે કોઈ બીજો ડીએનએ છે, એના પાસે પણ કોઈ ઉત્સેચક છે, સોરી પોલિન્ડ્રોમિક શૃંખલા છે. માનો કે એ છે તમારી ACGT, અહીંયા છે ACGT. જો એકબીજાને કેવા છે? પોલિન્ડ્રોમિક છે. હવે કોઈ ઉત્સેચક વડે એ અહીંયાથી કપાય છે. એ ઉત્સેચક માનો કે અહીંયા તમારો છે HIND2. સપોઝ કે HIND2 છે તો એને શું કરશે? વચ્ચેથી કાપશે. HIND2 આડાઅવળું કાપી શકશે નહીં. જેવી રીતે આ અસમમિતીય રીતે કપાણું એ રીતે નથી કાપતું, પણ કઈ રીતે કાપે છે? સમમિતીય રીતે. સમમિતીય રીતે કપાશે એટલે છેડા કેવા બનશે? રેખીય. જો લાંબા ટૂંકા છેડા બનશે નહીં. એ છેડા કેવા બને? તો કે આવા G T C A C G T A. આ બંને આ જો છેડા કેવા થયા? બુઠ્ઠા છેડા થયા. તો આ બુઠ્ઠા છેડાને ફરી સરળતાથી જોડી શકાતા નથી. એટલા માટે બુઠ્ઠા છેડા બનાવતા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એ આપણે બાયોટેકનોલોજીની અંદર યુઝ કરતા નથી. ફક્ત ને ફક્ત કયા છેડા બનાવતા ઉત્સેચકોને યુઝ કરીશું? ચીપકુ છેડા બનાવતા ઉત્સેચકોને. આ ચીપકુ છેડા બનાવતા ઉત્સેચકોનો ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે અત્યારે બુઠ્ઠા છેડાને રિમૂવ કરી દઈએ અને આગળ સમજીએ કે માનો કે કોઈ વિદેશી જનીન છે. ઓકે, આ જનીનને તમે આટલા ભાગથી ઇકો R1 વડે કાપો છો. કોના વડે? ઇકો R1 વડે. અને આ સજીવની અંદર તમારે એને એન્ટર કરવું છે, અથવા તો આ પ્લાઝમિડની અંદર એન્ટર કરવું છે. આ ટુકડાને અહીંયા જોડવો છે. ચલો, ઇકો R1 વડે કપાણો એટલે કે એના ટુકડા કેવા હશે? ચીપકુ છેડા. તો એને અહીંયા કોના વડે જોડી શકાય? ચીપકુ છેડાને પ્રતિ સમાંતર હોય તો જ જોડી શકાશે. કેમ? નહીં તો માનો કે જો એક છેડો કેવો છે? આ પ્રકારનો છે, તો અહીંયા પૂરક છેડો કેવો હોવો જોઈએ? એના પ્રતિવર્તી. તો જ સામસામેની જોડ બની શકશે. હવે આ કટકો અહીંયા મારે જોડવો છે અને આ છેડો માનો કે છે, હું અહીંયા દર્શાવી દઉં, G C T T A A વાળો છેડો છે. ઓકે, અને આ બાજુનો છેડો કે જે આપણે જોડવું છે ત્યાં આવો કોઈ ક્રમ છે, T T A G અને અહીંયા છે C. આવી રીતે કોઈ કપાયેલો છેડો છે. બંને જોડાઈ શકશે? તો કે નહીં જોડાઈ શકે. કેમ? તો કે T T T T વચ્ચે બંધ બનશે નહીં. T ની સામે પૂરક તરીકે કોણ હોવું જોઈએ? એ જ હોવો જોઈએ. અને આવું રીતે પરફેક્ટલી કટ કોણે કરેલું હોય? તો કે એક જ પ્રકારના ઉત્સેચક વડે કપાય. તો એ જુઓ, ઇકો R1 કપાણું સેમ રીતે. અહીંયા પણ જુઓ, ઇકો R1 સેમ રીતે કપાશે. તો છેડા પણ કેવા બનશે? બંનેના ચીપકુ છેડા સમાન. એટલા માટે આ ઇકો R1 વડે જો તમે વિદેશી જનીનનો ટુકડો અથવા તો ઇચ્છિત લક્ષણો વાળો ડીએનએ નો ટુકડો એક ચોક્કસ પ્રકારના ઉત્સેચક વડે કપાયેલો હોય, તો જ્યાં તેને સ્થળાંતરણ કરવાનો છે એ ભાગ પણ કોના વડે કપાયેલો હોવો જોઈએ? ઇકો R1 વડે જ કપાયેલો હોવો જોઈએ. જો ઇકો R1 વડે કપાયેલો નહીં હોય, કોઈ અન્ય રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે કપાયેલો હશે, તો એ બંનેને જોડવા પોસિબલ છે નહીં. હવે જોડશું કઈ રીતે? સવાલ એ પણ થાય, જોડશું કઈ રીતે? તો જોડવા માટે આપણે માટે કયું ઉત્સેચક જવાબદાર છે? તો કે ડીએનએ લાઇગેઝ. હવે કોઈ છેડો આવી રીતે બની ગયો, આ સાથે ગયું, વાંધો નહીં. હવે ઇચ્છિત લક્ષણો વાળો ડીએનએ નો ટુકડો તમે આવી રીતે અહીંયા રાખો છો. ઓકે, G C T T A A. તો હવે શું થશે? ડીએનએ લાઇગેઝ ઉત્સેચક કાર્ય કરશે. કોણ? તો કે ડીએનએ લાઇગેઝ. લાઇગેઝ બે પ્રકારના હશે, આરએનએ લાઇગેઝ અને ડીએનએ લાઇગેઝ. આરએનએ લાઇગેઝ એ આરએનએ ના ટુકડાને જોડવાનું કાર્ય કરશે, જ્યારે ડીએનએ લાઇગેઝ એ ડીએનએ ના ટુકડાઓને જોડવાનું કાર્ય કરશે. ડીએનએ લાઇગેઝ શું કાર્ય કરશે? તો કે A અને T વચ્ચે કયો બંધ બનાવશે? હાઇડ્રોજન ડબલ બોન્ડ. અહીંયા પણ હાઇડ્રોજન ડબલ બોન્ડ, અહીંયા પણ હાઇડ્રોજન ડબલ બોન્ડ, હાઇડ્રોજન ડબલ બોન્ડ. આ બંધ બનાવી લીધો પછી અહીંયાથી બંને શૃંખલાને ફોસ્ફોડાયસ્ટર બંધ વડે જોડી દેશે. આ સિમ્પલ મિકેનિઝમ આસાનીથી થશે, એટલા માટે
ચીપકુ છેડા બનાવતા ઉત્સેચકો જ બાયોટેકનોલોજીમાં આપણે મેક્સિમમ યુઝ કરીએ છીએ. જ્યારે માનો કે બુઠ્ઠા છેડા હોય તો એની અંદર પહેલા હાઇડ્રોજન બનતો બન્યો નથી, તો એકબીજાના છેડા મેળવવા કેવા છે? અઘરા. અહીંયા શું થશે કે એકબીજાના પૂરક ન્યુક્લિયોટાઇડ સાથે બંધ બની જશે, તો ફોસ્ફોડાયસ્ટર બંધ બનાવવો કેવો છે? ઈઝી. અને આ બધું જ કાર્ય કોણ કરશે? ડીએનએ લાઇગેઝ. ઓકે, આ ડીએનએ લાઇગેઝ વડે આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે શું કરી શકીએ? ટુકડા કરી શકીએ. અને ડીએનએ લાઇગેઝ વડે શું કરી શકીએ? જોડી શકીએ. ઓકે, તમારા સવાલની અંદર કેટલું લખવાનું છે? તો કે પેલા એનો ઇતિહાસ, કયા કયા હેતુ માટેથી કાર્ય થતું હતું, હિન્દ 2 કઈ રીતે મળ્યો, હિન્દ 2 નું ક્રિયાવિધિ કઈ રીતની છે, નામકરણ અને એની ક્રિયાવિધિ, ત્યારબાદ ચીપકુ અને બુઠ્ઠા છેડા, અને શા માટે ઇકો R1 કોઈ એક પ્રકારના ઓળખ શૃંખલા વડે, કોઈ એક પ્રકારના ઉત્સેચક વડે કપાયેલ ઉત્સેચક એ જ બુઠ્ઠા છેડા બનાવે છે કે ચીપકુ છેડા? જો ચીપકુ છેડા બનાવે છે તો એ જ કેમ યુઝ થશે, બીજો કોઈ ઉત્સેચક કેમ યુઝ નહીં થાય? આ બધી બાબતોની તમારે કાળજી રાખવી પડે. માનો કે હવે તમે કોઈ કટ કરી લીધો ટુકડો, પણ એ ટુકડાને ત્યાંથી અલગ તો કરવો ને. જેમ કે તમે અત્યારે આ કોઈ તમારો ડીએનએ છે અથવા તો પ્લાઝમિડ છે અથવા તો કોઈ ઈચ્છિત જનીન વાળો ટુકડો છે, એમાંથી તમે અહીંયા કટ મારી દીધી છે, અથવા તો ડીએનએ કોઈ આવી રીતે છે, જો કે આ રીતે જ હોય, હું તો તમારા એક્ઝામ્પલ ખાલી માટે આવી રીતે હું ડ્રો કરું છું. આ રીતે કોઈ તમારું ડીએનએ છે, એમાંથી તમે અહીંયાથી અને અહીંયાથી કટ મારો છો. ઓકે, હવે આ ડીએનએ આપણે નરી આંખે દેખાતો નથી કે ચીપિયાથી અથવા તો ફોર્સેપથી આપણે એને દૂર કરી શકીએ. કરી શકાશે? નહીં કરી શકાય. તો ડીએનએ ની અંદર ઘણા ટુકડા બની ગયા છે. તો આ ડીએનએ ને એના જથ્થામાંથી, કારણ કે આ પ્રક્રિયા બધી ક્યાં થતી હોય? તો કે ટેસ્ટ ટ્યુબની અંદર. ક્યાં થતી હોય? ટેસ્ટ ટ્યુબની અંદર. આ કાપણી માટેનું પણ શું થાય? માનો કે તમે ડીએનએ સેમ્પલ અહીંયા લીધેલું છે, તો ઇકો R1 ઉત્સેચક પણ ક્યાં તમે દાખલ કરશો? ઇકોલાઈ R1 ટેસ્ટ ટ્યુબની અંદર દાખલ કરશો. આ ઇકોલાઈ R1 ટેસ્ટ ટ્યુબની અંદર સિલેક્ટ કરશે, ઓળખશે કે શૃંખલા ક્યાં છે, ત્યાંથી શું કરશે? ચોક્કસ જગ્યાથી કટકા કરશે. એ કટકા કરશે તો આપણને ખબર તો નહીં પડે કે કટકો તો ઉપર તરીને આવશે નહીં. આવું પોસિબલ છે નહીં. તો હવે આ મિશ્રણમાંથી તમારા ઈચ્છિત લક્ષણોવાળા ડીએનએ નો ટુકડો અલગ કઈ રીતે કરવો એ આપણે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચનમાં. ઓકે, આગળના સવાલમાં આપણે વાત કરી કે ડીએનએ નો ટુકડો કઈ રીતે કરવો, અને એ પણ વાત કરી કે ડીએનએ નો ટુકડો જે હશે એ મિશ્રણમાં હશે. તો એ ડીએનએ ના ટુકડાના મિશ્રણમાંથી આપણે ઈચ્છિત લક્ષણોવાળો ડીએનએ નો ટુકડો અલગ કઈ રીતે કરશું? કારણ કે બધી પ્રક્રિયા ક્યાં થતી હશે? ટેસ્ટ ટ્યુબની અંદર. ઓકે, ટેસ્ટ ટ્યુબની અંદર પ્રક્રિયા થતી હોય એટલે કે કંઈક આ રીતે, તો એનું મિશ્રણ ક્યાં હશે? બધું આવી રીતે નીચે તળી હશે કે આ શું છે? ડીએનએ સેમ્પલ. ડીએનએ સેમ્પલ પ્લસ અહીંયા આપણે જે ટુકડો કરેલો છે એટલે કે વિદેશી ડીએનએ પણ એની અંદર જ હશે. એમાંથી આપણે ડીએનએ ને અલગ કરવાનું છે અને વિદેશી ડીએનએ એટલે કે આપણે જે ઈચ્છિત ડીએનએ નો ટુકડો જોતો છે એને અલગ કરવાનો છે. તો આ ઓટોમેટિક થશે નહીં, અથવા તો આપણે સેન્ટ્રીફ્યુગેશન કરીને પણ થશે નહીં, કે ચીપિયા વડે કે ફોર્સેપ વડે આપણે એને અલગ કરી શકાશે નહીં. કેમ? તો કે દેખાતું નથી અને ઓલરેડી શેની અંદર છે? મિશ્રણની અંદર છે. તો આ માટે જે ટેકનિકનો યુઝ થાય છે અથવા જે મશીનનો ઉપયોગ થાય છે એને કહેવાય ઇલેક્ટ્રોજેલ ફોરેસિસ. આ પ્રક્રિયા છે. શું છે નામ? ઇલેક્ટ્રોજેલ ફોરેસિસ. ઇલેક્ટ્રોજેલ, આપણે પેલા મશીનનું નામ જોઈએ. ઇલેક્ટ્રોજેલ એટલે કે કોઈ જેલની અંદર વિદ્યુતનો પ્રવાહ ઉત્પન્ન કરવાનો છે, અને ફોરેસિસ એટલે કે અલગીકરણ. શું થાય? અલગીકરણ. તો આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે ડીએનએ ને અલગ કરી શકીએ એ પહેલા જોઈએ. ચલો, તમે મને એ કહો કે ડીએનએ હોય એ કેવો? ધન ભારિત હોય કે ઋણ વિદ્યુત ભારિત? તો કે ડીએનએ અંદર કોઈ સોડિયમ હોય? તો કે નહીં. સલ્ફર હોય? તો કે નહીં. બોન્ડિંગ ની અંદર વાત અલગ છે, નાઇટ્રોજન બેઝ ની અંદર વાત અલગ છે. પરંતુ ડીએનએ કેવા ઋણ વીજભારિત હશે કે ધન વીજભારિત? ડીએનએ શું ધરાવે છે? ફોસ્ફેટ ધરાવે છે. એના માટેથી એ કેવો હશે? ડીએનએ ઋણ વિદ્યુત ભારિત હોય. હવે આ ડીએનએ જે આપણું સેમ્પલ લીધેલું છે એ પણ કેવું હશે? ઋણ વિદ્યુત ભારિત. તો આ ડીએનએ સેમ્પલને આપણે ક્યાં દાખલ કરશું? અગારોઝ ઇલેક્ટ્રોજેલ ફોરેસિસ નામના સાધનને, અથવા તો એને આપણે કહેવાશે
ઇલેક્ટ્રોજેલ ફોરેસિસ નું સાધન. એ સાધન કંઈક અહીંયા આવું હોય. હું તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એ સાધન ઇલેક્ટ્રોજેલ ફોરેસિસ નો એક વિડીયો અને ફોટો પણ એડ કરી દઈશ. પણ આવા પ્રકારનું કંઈક એક સાધન છે કે જેને શું કહેવાય, ઇલેક્ટ્રોજેલ ફોરેસિસ મશીન. આ મશીનની અંદર એક વચ્ચે જગ્યા હોય. એ જગ્યાની અંદર પડદા જેવી અથવા તો એકદમ તમે કહો જેલી જેવી એક રચના બનાવવાની હોય. હવે એ કોની અંદરથી બનશે? તમે ચેપ્ટર નંબર 2 ની અંદર જોઈ ગયા હશો કે અગર અગર જેલ બને. આ અગર અગર જેલ ક્યાંથી બને, કોનામાંથી મળે? તો નીટ માટે પણ તમારે ફરીથી રિવાઇઝ કરવાની જરૂર છે કે અગર અગર જેલ એ ક્યાંથી મળશે? અગર અગર જેલ કોની અંદરથી મળે? તો કે દરિયાઈ લીલ. ચલો, દરિયાઈ લીલ પણ કઈ? ગ્રેસિલારિયા. કઈ? દરિયાઈ લીલ ગ્રેસિલારિયામાંથી આપણને અગર અગર જેલ મળે. આ અગર અગર પાવડર જે છે, અગર અગર પાવડરને હવે આપણે શેની અંદર કન્વર્ટ કરશું? જેલની અંદર. જેલની અંદર કન્વર્ટ થઈ જાય એટલે એકદમ પ્લાસ્ટિકની અથવા તો રબરની પટ્ટી હોય એવી એક પાતળી ફ્લેમ બનશે. એ પાતળી ફ્લેમને તમારે ક્યાં દાખલ કરવાની? આ ઇલેક્ટ્રોજેલ ફોરેસિસ મશીનની અંદર. પછી કાચની પેટી જેવું હોય એને એકદમ તમારે કરી દેવાનું બંધ. ઓકે, એટલે ઇલેક્ટ્રોજેલ ફોરેસિસ માટેની જે તમારી આ ફ્રેમ છે, જે મેં તમને બ્લેક કલરથી તમને દેખાડેલી છે, એ શું છે? તમારી અગર અગરની પ્લેટ. બાકીનું શું છે? ઉપરથી મશીન. આ પ્લેટ તમે અંદર દાખલ કરી દીધી. હવે તમને એમ થાય કે સર એને ખાંચા પણ હોય, તો કે યસ. અગર અગર જેલ પ્લેટ બને કઈ રીતે? તો કે એક ચોક્કસ પ્રકારનું બીબું હોય જેને આપણે કંપાસ કહીએ. ઓકે, બીબાની અંદર અગર અગરનો પાવડર દાખલ કરી દેવાનો અને કેમિકલ દાખલ અંદર કરી દો અને થોડી વાર માટે રહેવા દો. એટલે જે આકારનો બીબુ છે એ આકારનો તમને શું મળશે? અગર અગરની જેલની એક તકતી મળી જાય. એ તકતીને તમારે મશીનની અંદર ફિટ કરવાની રહે. હવે અગર અગરને તમે ભણ્યા હોય તો તમે જેલ જોયું હોય તો જેલની અંદર નાના 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 એકદમ સૂક્ષ્મ છિદ્રો હોય કે જેની અંદરથી મોટા કદના ઘટકો પસાર થઈ શકશે નહીં. જેમ કે કોષ એમાંથી પસાર થઈ શકે નહીં. હા, પ્રોટીન પસાર થઈ શકે, ડીએનએ પસાર થઈ શકે. આટલા માટે પ્રોટીનના અલગીકરણ માટે પણ અને ડીએનએ ના અલગીકરણ માટે પણ શું કરવામાં આવે? અગર અગર ઇલેક્ટ્રોજેલ ફોરેસિસનો ઉપયોગ કરવામાં આવે. તો અહીંયા પણ આપણે ડીએનએ નું અલગીકરણ કરવું છે એટલા માટે ઇલેક્ટ્રોજેલ ફોરેસિસનો યુઝ કરશું. અહીંયા તમે જે રીતે કેમિસ્ટ્રીની અંદર વિદ્યુત વિભાજન ભણો છો એનો એ જ કોન્સેપ્ટ અહીંયા લઈશું આપણે, વિદ્યુત વિભાજન. કદાચ તમને ખ્યાલ આવી પણ ગયો હશે મેં જ્યારે વિદ્યુત ભારની વાત કરી ત્યારે. ઓકે, ડીએનએ ને આપણે ઋણ વિદ્યુત ભારિત રાખેલું છે. હવે આ ઋણ વિદ્યુત ભારિત ડીએનએ ના સેમ્પલને એટલે કે અહીંયાથી માઇક્રો પીપેટ, આ પીપેટ દ્વારા શું કરશું? પીપેટ દ્વારા સેમ્પલ લઈને ક્યાં દાખલ કરશું? આ મશીનની ઉપરની સાઈડ. ચલો, દાખલ કરી દીધું. અહીંયા ઘણા બધા તમારા સેમ્પલ છે તો તમે ઘણા બધા સેમ્પલને એક સાથે પણ પ્રક્રિયા કરી શકો. તમારા પાસે એક સેમ્પલ છે તો એક સેમ્પલ કરી શકો. હવે આ મશીનની એક સાઈડની જે પટ્ટી હશે ત્યાં તમને ચોક્કસ આણ્વીય દળનો એક ચાર્ટ આપેલો છે. મેં અહીંયા નંબર નથી લખેલા, પરંતુ આવી રીતે એક આણ્વીય દળનો ચાર્ટ આપેલો હોય. એના આધારે ખબર પડે કે ચોક્કસ સમય દરમિયાન ડીએનએ નો અણુ કયા અણુ ભારે આવેલો હશે. ઓકે, ચલો, તમે સેમ્પલ ડીએનએ નું અહીંયા એક અલગ કરી દીધું અને તમને ખબર છે કે તમારો ઈચ્છિત ડીએનએ નો ટુકડો છે એનો અણુભાર એપ્રોક્સિમેટલી કેટલો હોવો જોઈએ. ઓકે, આ અણુભાર કઈ રીતે ખબર પડશે? તો કે તમને ખબર છે નાઇટ્રોજન બેઝ અથવા તો જનીનની સાઇઝ શું છે, જનીનની અંદર કેટલા નાઇટ્રોજન બેઝ છે, તો એના ઉપરથી તમે તમારા ડીએનએ ના ટુકડાનો અણુભાર નક્કી કરી શકો. ઓકે, તમે ચલો સેમ્પલ અહીંયા લઈ લીધું છે. આની પાસે કયો વિદ્યુત ભાર હશે? PO4 એટલે કે ફોસ્ફેટ છે એટલા માટે હશે નેગેટિવ. અને વિદ્યુત વિભાજન કરવાનું છે તો તમને ખબર છે કે નેગેટિવ થી નેગેટિવ તરફ જાય નહીં. એટલે આપણે સામેના છેડાને કયા કયો વીજભારેને આપશું? પોઝિટિવ. એટલે કોણ બનાવશું? આપણે એનોડ બનાવીએ. તો આ થઈ ગયું તમારું કેથોડ, આ કોણ થઈ ગયું? તમારું એનોડ. હવે વિદ્યુત પ્રવાહ તમે પસાર કરો એટલે ડીએનએ ના આમાં ઘણા બધા ટુકડા થયા છે અથવા તો કદાચ એક જ ટુકડો થયો હોય, કારણ કે તમે એક જ ઉત્સેચક દાખલ કરેલો છે તો ઓળખ શૃંખલામાંથી એક જ ટુકડો થયો હશે. હવે તમને ખબર છે કે પાણીની અંદર અથવા તો કોઈ પણ માધ્યમની અંદરથી નાના કણને પસાર થવું ઈઝી છે કે મોટા કણને પસાર થવું ઈઝી છે? ઓફકોર્સ નાના કણનો વેગ કેવો હશે? ઝડપી હશે. એટલા માટે
અહીંયા પણ ડીએનએ નો ટુકડો તમારો નાનો હશે, જનીનનો ટુકડો કેવો હશે? નાનો. એટલા માટે જેવો તમે વિદ્યુતભાર આપશો અને થોડાક સમય એટલે 1-2 મિનિટની અંદર ટુકડા અલગ 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 થવા મળશે આવી રીતે. પરંતુ કઈક નાનો ટુકડો અહીંયા રહી છે. કેમ? તો કે તમે ડીએનએ ના ટુકડા કર્યા એટલે 1 ને 2 જગ્યાથી આવી રીતે આ ડીએનએ નો ટુકડો છે માનો કે, તો તમે અહીંયાથી કટ મૂકી તો આ A, આ B અને આ C એવા 3 ટુકડા થયા હશે. અને તમારો જે ઈચ્છિત લક્ષણોનો વાળો ટુકડો હશે કદાચ A, B, C કોઈ હોઈ શકે. ઓકે, માનો કે અત્યારે છે તમારો C ટુકડો જે તમે ટાર્ગેટ કરો છો, તો એની સાઈઝ તમને ખબર છે કે નાની હશે. તો થોડા સમય માટે વિદ્યુત વિભાજન કરતા અથવા તો વિદ્યુત પ્રવાહ પસાર કરતા આ બધા ટુકડામાંથી અગારો જેલની અંદર કેવા થશે? અગારો જેલની ઉપરથી એને ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ આગળ ગતિ કરે છે, કારણ કે પોઝિટિવ વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભાર છે એના તરફ એ આકર્ષાશે. એટલા માટે આ આગળ ગતિ કરે છે. પણ આ ટુકડા મોટા હોવાથી એ આગળ વધારે ગતિ કરી શકતા નથી. વેગ કેવો છે? ધીમો છે. પરંતુ નાનો ટુકડો કેવો છે? નાનું નાનું બચ્ચું. ઓકે, તો એ આગળ વધી જશે અને તમને ચોક્કસ ખબર પડી જાય કે આ ટુકડો કયો છે. પરંતુ ડીએનએ આપણને દેખાશે નહીં. તો ડીએનએ ને જોવું હોય તો અગારો જેલની પણ વ્હાઇટ કલરની તકતી હોય અને તમે ડીએનએ દાખલ કરો તો એ વ્હાઇટ જ તમને દેખાય, ચોક્કસ કલર ખબર પડશે નહીં. તો શું કરવાનું? તો કે તમારે આને શું કરવું પડે? અભિરંજિત કરવું પડે. અભિરંજિત કઈ રીતે કરશો? ચલો, તમે 2 મિનિટ માટે વિદ્યુત વિભાજન કરીને આ મશીન ખોલીને જે અગારોની પ્લેટ હતી એ પ્લેટને શું કરશો? ફરીથી એક બોક્સની અંદર દાખલ કરશો. કંપાસ બોક્સ હોય, કોલેજની અંદર અમે ઘણી વખત તો નાસ્તાનો બોક્સ પણ યુઝ કરતા, પરંતુ એ ક્લીન હોવો જોઈએ. ઓકે, વ્હાઇટ કલરનું નાસ્તાનું બોક્સ છે, ટ્રાન્સપરન્ટ. તો એની અંદર તમે ઇથિડિયમ બ્રોમાઇડ ભરો. અભિરંજક કયું વપરાશે? ઇથિડિયમ બ્રોમાઇડ. ઇથિડિયમ બ્રોમાઇડ ભરો અને તકતીની એની અંદર મૂકી દો અને થોડો સમય અભિરંજન થવા માટે રહેવા દો. એટલા માટે જે ડીએનએ નો સેમ્પલ છે બીજો બધો ભાગ વ્હાઇટ રહેશે. જ્યાં ડીએનએ છે એ ડીએનએ નો ભાગ કેવો દેખાશે? તમને અભિરંજિત થયેલો દેખાશે, કલર ઉપસી આવશે. એના ઉપરથી તમે નક્કી કરી શકો કે ડીએનએ એક્ઝેક્ટલી છે ક્યાં. હવે તમારે જે મેં તમને કીધું એમ આણ્વિક દળનું મેઝરમેન્ટ અહીંયા હશે. એ મેઝરમેન્ટ ઉપરથી તમે અંદાજ લગાવી શકો કે તમારા ઈચ્છિત ડીએનએ કયું છે. ઓકે, માનો કે આ ભાગ છે તો એ ભાગની અગારો જેલની ભાગને શું કરી દેવાનું? અહીંયાથી કટ કરી દેવાનો. કટ કરી દીધો એટલે કઈક તકતીમાં આપણને આવી રીતે ભાગ મળશે. હવે આ અગારોસ એમાંથી દૂર કરવાનું છે. તો એ કોના વડે કહેવાય? તો એ પ્રક્રિયાનું નામ છે છાલન, અથવા તો એને બીજું કહેવાય ઇલ્યુશન. છાલન અથવા તો ઇલ્યુશન વડે ઓળખાતી પ્રક્રિયા દ્વારા આ અગારો જેલની અંદરથી ઈચ્છિત ડીએનએ ના ટુકડાને શું કરી દેવાનું? અલગ કરી દેવાનું. અને આ ડીએનએ ના ટુકડાને આપણે જે કોઈ પણ પ્લાઝમિડમાં, જે કોઈ પણ વાહકની અંદર કે જે કોઈ પણ સજીવની અંદર, યજમાન સજીવની અંદર દાખલ કરવું છે ત્યાં દાખલ કરી શકાય ક્લોનિંગ વડે કહેવાતી પ્રક્રિયા દ્વારા. ઓકે, તો આ વાત થઈ કે મિશ્રણમાંથી ચોક્કસ ડીએનએ ના ટુકડાને કઈ રીતે અલગ કરવું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર જોશું કે આ તો ખાલી ટુકડાને અલગ કર્યું. હવે ટુકડાને અલગ કરીને આપણે ક્યાં દાખલ કરવાનું છે? વાહકમાં. તો આ વાહક કોને કહેવાય? વાહક હોવા માટે શું શું હોવું જોઈએ? વાહક સ્વયં જનન કરે, વાહકની રચના કેવી હોવી જોઈએ, કોણ કોણ વાહક તરીકે વર્તે? તો આ બધી પ્રક્રિયાની આપણે અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ચેપ્ટર તો હજી બહુ બધી વાર છે. ઓકે, તો ત્યાં સુધી તમે આ વાંચતા રહો અને મેક શ્યોર કે યુટ્યુબની અંદર પણ તમે આ ડીએનએ ઇલેક્ટ્રોજેલ ફોરેસિસના વિડીયોઝ જુઓ, જેથી તમને વધારે ખ્યાલ આવશે.